આપણે સામાન્ય રીતે એવું માને કે આપણી અંદર જે ચૈતન્ય છે એ આત્મા છે, આત્મા 100% છે. તો આપણે એના ઉપર જે અરીસાની ઉપર જેમ ધૂળ જામી જાય તો આપણને આપણો પ્રતિબિંબ એટલે કે ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. એવી જ રીતના આપણા આત્મા ઉપર જે માયા રૂપી ધૂળ જામી ગઈ છે એટલે આપણને આપણો આત્માનું દર્શન થતું નથી. અને એના માટે જ આપણે એક જીવ તરીકે જીવન જીવીએ છીએ. તો આમાંથી કોઈ પણ એક વાક્યનો અર્થ જીવનમાં ઉતરે તો આપણું કલ્યાણ થઈ જાય. તો આપણે જે સત્કર્મ કરી છે એના સાક્ષી કોણ? તો આપણા કર્મના પહેલા સાક્ષી બનશે અગ્નિનારાયણ ભગવાન. માણસ જન્મે ત્યારે પણ એને અગ્નિની જરૂર પડે અને જીવન જીવે ત્યાં સુધીના 16 સંસ્કાર છે. એના મુખ્ય 15 સંસ્કાર જે મંગલમય છે. એની અંદર વિવાહ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, કર્ણવેશ સંસ્કાર, મુંડન સંસ્કાર, જેને આપણે બાબરી કહી, શ્રીમંત સંસ્કાર, આ બધા સંસ્કારોનો સમાવેશ થાય છે.